જય જવાન જય કિસાન. પપ્પા શું કરો છો? ખોડા બધો બધા. પપ્પા કેમ પાવડાથી ખોડા બધો છો? ફુવારાથી પાણીનું સેટ થતું નથી. ગરમ ગરમ પાણી નોખે પછી ખોડાથી આ કલાકમાં 2 કલાકમાં પીરી છે અને ફુવારોથી લગભગ 7.5 કલાક હેડશે તોય ઠકવાનું પડશે ની. એના માટે આ ખોડા ગોધવા પડે અને તાપીને પણ ખોડો પણ પાણી પીએ એટલે આપણે પણ ફુવારો 8 કલાક ના હાંકવું પડે. તો હવે ફુવારા તો ના ચાલે, ફુવારા ચલાવવાના હે કારણ કે હવેના ઈવાનિયથી પાવડા ઉછમાતા હવે પાવડા ધોળો જતા રહ્યા, પછી ગાડા બળદ જતા રહ્યા, પછી શોખની બેવલા જતા રહ્યા, હળ બાવટા જતા રહ્યા, લોરી જોતર જતા રહ્યા. બધું ટૂંક સમયમાં કલ્પેશભાઈ આવ્યું હે એ વસ્તીને બહુ રહેશે કાઠું, કારણ કે હવે તો વલોણા કોચો જતા રહ્યા, બધું જતું રહ્યું. એમ હવે હાલે પેલા વડાઉઈ લેતા ને મેં 20 વર્ષ ખોડોની ખેતી કરેલી, મને અનુભવ હે. ખોડોથી કે ફુવારોથી પાણી બચે પણ 6 કલાક લાઈટ 5 કલાક હેડતી હોય તે હરખી 8 કલાક લાઈટ આગે તો પાણી ક્યાં બચાવ થયો? મારે આ પ્લોટ ની અંદર માં 6 કલાકમાં 2 વીઘા જમીન પી દે અને પેલી હરખી 2 વાળા હાકે લાઈટ ત્યારે પીએ તો પાણી નો ક્યાં બચાવ થયો? અમુક કે પાણી નો બચાવ થાય, હું તો ઓછું મોનું પાણી નો બચાવ, કારણ કે પેલા માટી નોખતા, ધૂળીઓ મસ્ત બનાવતા અને હણીયો બીજો તોડીને જબર બનાવતા એટલે પાણી બી વાળતું, રળું ના મિલતા, પાણી ના બચાવ એમાં હતા. અને હવે તો ફુવારું ચાલુ કરી મૂકી દે, એ બે તો ફુવારું ફરે ને કે એમનું એમ ભમે ભલે ફુવારું. ત્યાં બાજરીને તાવો પડતો હોય, ત્યાં તાવો પડતો હોય, અહીંયા પાણી પહોંચતું ના હોય, ત્યાં તો ઓછા પ્રેશરે બોલા ફુવારા ચાલુ કરે. હા બેટા, પેલા આપણે તારે દાદા થાય, મારા પપ્પા થતા, મારા પપ્પા બી ખોડા વાવતા અને બોધતા ખોડા, અને રાત પરોડિયું મશીન પર હેડતો, પેલા આડા હેડતા અને ઉભો મશીન હેડતા, અને પછી એમ કરતા કરતા ઉભો મશીન હેડતા પછી બેટા આડે આવ્યો એટલે બધી દાદા આપણે દાદા જોયેલું એટલે અમે શીખ્યા. મશીન જોયા, કો જોયા, આડા મશીન જોયા, ઉભા મશીન જોયા, આડી મોટર જોઈ, ઉભી મોટર જોઈ, અને હવે છેલ્લે બેટા શું આવે એ કોઈ કલ્પેશ નક્કી નથી. પણ આપણે અત્યારે સાવધાની થવાની જરૂરી છે, કારણ કે મારી 40 વર્ષની ઉંમરમાં મેં પણ કૂવો દેખેલા, ડોલતી પાણી કુવામાંથી પીધેલું, બરાબર. પછી ઉભા મશીન દેખેલા, આડા મશીન દેખેલા, આડી મોટરું દેખેલી, પછી જય જવાન જય કિસાન.